આ મંદિરમાં આવા 1200 પિલર બનેલા છે. આ રસ્તો મીનાક્ષી મંદિર છે. તો અત્યારે સવારના 4:30 વાગ્યા છે અને અમે રિક્ષા કરી છે જે અમને MGR બસ સ્ટેન્ડ સુધી લઈ જશે. ત્યાંથી અમે જઈશું આજે રામેશ્વરમ. તો અત્યારે અમે મીનાક્ષી મંદિરથી MGR બસ સ્ટેન્ડ આવી ગયા છીએ. હવે અહીંથી અમે રામેશ્વરમ જવાની બસ પિક કરીશું. ચાર્જીસ 130 રૂપિયા છે પર પર્સન. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને અમે હોટલમાંથી નીચે જમવા માટે આવ્યા છીએ. અહીંયા ઘણી વેજના ઓપ્શન બહુ ઓછા હોય છે. તો અત્યારે અમે જમીન રૂમ ઉપર આવી ગયા છીએ. આ રૂમ અમે રાખ્યો છે જે અમને 2500 રૂપિયામાં પડ્યો છે. તો હવે અમે 3 વાગે દર્શન કરવા જઈશું. તો આ છે રામેશ્વરમ મંદિરનો વેસ્ટ ગેટ. આવા કુલ 4 ગેટ બનેલા છે. અમે આ ગેટની બાજુમાં જ હોટલ લીધી છે. તો અત્યારે અમે આ રસ્તેથી આવ્યા જ્યાં વેસ્ટ ગેટ હતો અને અહીંયા છે સાઉથ ગેટ. તો અત્યારે અમે મંદિરમાં દર્શન કરીને આવી ગયા. અડધો કલાકમાં અમારા દર્શન થઈ ગયા. અમે જતા હતા દરિયામાં નાહવા માટે પણ ભીડ ઓછી હતી તો અમે અંદર દર્શન કરવા જતા રહ્યા. હવે જઈએ છીએ દરિયામાં સ્નાન કરવા માટે.
અત્યારે અમે સમુદ્રમાં સ્નાન કરીને આવી ગયા અને હવે જઈએ છીએ મંદિરમાં 22 કુંડ સ્નાન કરવા માટે. 25 રૂપિયાની ટિકિટ લઈએ ને તો પણ કુંડ સ્નાન કરી શકે, પણ એમાં બહુ લાઈન હોય. એટલે અત્યારે અમને એક ભાઈ કુંડ સ્નાન કરાવશે જે પર પર્સનના 250 રૂપિયા લેશે. આ ભાઈ અમને કુંડ સ્નાન કરાવશે. અહીં આગળ 25 રૂપિયાની ટિકિટમાં અમે હવડા આવ્યા હતા, પણ બહુ જ ભીડ હતી. લઈ લો. તો આજે છે અમારો ડે 3 અને અત્યારે વાગે છે સવારના 5. અમે જઈએ છીએ રામેશ્વર મંદિરમાં દર્શન કરવા રેડી થઈને. કાલે બપોરે બી અમે દર્શન કર્યા હતા અને અત્યારે સવારે બી દર્શન કરવા જઈએ છીએ. જો આરતીના દર્શન થઈ જાય તો સારું રહે. અને મણી દર્શન બી લગભગ 5 વાગે જતા. જોઈએ થાય છે કે નહીં. આ મંદિરમાં આવા લગભગ 1200 પિલ્લર બનેલા છે અને દરેક પિલ્લર ઉપર અલગ અલગ કલાકૃતિ કરવામાં આવેલી છે. તો અત્યારે વાગે છે 6 અને અમે મંદિરમાં દર્શન કરીને આવી ગયા. અમે મણી દર્શન બી કરી દીધા. તો તમારે મણી દર્શન કરવા હોય તો 5 થી 6ના સમયગાળામાં આવવું પડે. તો અત્યારે અમે રામેશ્વરમથી એક ગાડી કરી છે જે અમને રામેશ્વરમની બધી જગ્યાઓ એક્સપ્લોર કરાવશે. પછી અમને કન્યાકુમારી સુધી લઈ જશે, જેના ચાર્જિસ 5700 રૂપિયા જેવા લીધા હતા. તો આ છે મંદિરનો વેસ્ટ ગેટ અને અમે આ હોટલમાં રોકાયા હતા, હોટલ સર્વના, જેનો રૂમ ચાર્જિસ 2500 રૂપિયા હતો એક દિવસનો. હા સર, થેન્ક યુ. તો અત્યારે અમે હોટલમાંથી ચેકઆઉટ કરી દીધું છે અને ગાડી અમને લેવા માટે આવી ગઈ છે. આ ગાડી અમને અહીંથી કન્યાકુમારી સુધી લઈ જશે અને વચ્ચે રામેશ્વરમની આજુબાજુ એ ફરાવશે. અત્યારે અમે જઈએ છીએ ધનુષકોડી. તો અત્યારે અમે ધનુષકોડી જતા હતા અને વચ્ચે એક મંદિર આવ્યું, તો ત્યાં આગળ દર્શન કરવા માટે ગાડી ઊભી રાખી છે. તો આ હતું લક્ષ્મણ તીર્થમ, જે મહાદેવનું મંદિર છે. અહીં આગળ શિવલિંગની સ્થાપના લક્ષ્મણ ભગવાને કરી છે. તો અત્યારે પાછી ગાડી ઊભી રાખી છે. અહીંયા છે પંચમુખી હનુમાનનું મંદિર, અહીંયા નટરાજ ભગવાનનું મંદિર. તો આ હતું પંચમુખી હનુમાનનું મંદિર. અહીં આગળ શ્રીરામનો પથ્થર બી રાખવામાં આવ્યો છે, જે ફ્લોટિંગ કરે.
અત્યારે અમે આવ્યા છીએ ગોપનાથદેવ મંદિર. આ મંદિરોના ગર્ભગૃહમાં લાઇટ ના હોય, ખાલી દિવસ કરેલા હોય. Old railway junction, ઓકે. Dhanushkodi, Sydney. The only damaged building. હા. Old church, damaged church only. ઓકે. इंडियन ओशन और Very good. ओके. તો અત્યારે અમે આવ્યા છીએ ધનુષકોડી, જે ઇન્ડિયાનો લાસ્ટ રોડ છે. તો આ છે ઇન્ડિયાનો લાસ્ટ રોડ. અહીંથી આગળ રસ્તો પતી જાય છે. અહીંથી સીધા જઈએ એટલે આગળ શ્રીલંકા ચાલુ થઈ જાય. અબ્દુલ કલામ મેમોરિયલ જઈને આવ્યા, જેમાં અમને અડધો કલાક જેવો સમય લાગ્યો. અંદર મોબાઈલ એલાઉડ નહોતો એટલે વિડીયો શૂટિંગ ના કરી શકું. હવે અહીંથી અમે જઈશું પંબલ બ્રિજ. Nadu, old railway. તો આ છે ઓલ્ડ રેલવે ટ્રેક અને આ બન્યો છે અત્યારે નવો ટ્રેક. No? Stop. Timer is showing. Okay? તો અત્યારે 6 વાગ્યા છે અને અમે ગાડી ઊભી રાખી છે ચા પીવા માટે. અહીંથી કન્યાકુમારી લગભગ 55 કિલોમીટર છે, એટલે 1 કલાકમાં પહોંચી જઈશું. चलो कल सुबह मिलते हैं. 204. તો કન્યાકુમારીમાં મેં આ રૂમ રાખ્યો છે, જેની પ્રાઇસ અમને 1700 રૂપિયા પડી એસી વાળો, અને નોન એસી લે તો 1500 રૂપિયા થાય છે.